જેતપુરમાં ગુજરાત સરકારના નળ સે જળના દાવાઓની પોલ ખુલી છે। રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેન્કરલેસ ગુજરાત બન્યું હોવાના દાવા કરે છે, પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વાત પોકળ સાબિત થઈ છે। જેતપુરમાં આવેલ ભોજાદાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવા છતાં રહેવાસીઓ પાણી વિહોણા રહેતા આજે આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। જેતપુરના ભોજાદાર વિસ્તારમાં લોકોને નગરપાલિકાની પીવાના પાણીની લાઇન હોવા છતાં છેલ્લા 1 મહિનાથી વધુના સમયથી પીવાનું પાણી પૂરો ફોર્સ ન મળવાના કારણે પૂરતું પાણી નથી મળી રહ્યું, જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટેના છૂટકે ટેન્કર મારફતે પાણી મંગાવી પડી રહ્યું છે। તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડા લઈને પાણી ભરવા જવું પડી રહ્યું છે, પરંતુ લોકોને પાણી પૂરું ન પડતું હોવાના કારણે રાહ જોવી પડી રહી છે, તો વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે। જેતપુર પાસે આવેલ ભાદર 1 ડેમમાં હાલ પાણી ભરેલ હોય તેમજ ઉનાળુ પાક માટે, જમીન માટે, સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવી રહ્યું હોય તેમજ આ ડેમમાંથી અનેક વિસ્તારો અને પીવાના પાણી માટે સ્ત્રોત આપેલ હોય તેમ છતાં જેતપુર નવાગઢ નગરપાલિકાના તંત્રના કારણે પછાત વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યો છે। આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો છે। નગરપાલિકાના વિવિધ ટેક્સ લોકો ભરતા થઈ ગયા, પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ લોકો પાણીના ટેન્કર પર નભી રહ્યા છે। તો આ મામલે અનેક રજૂઆતો કરી છતાં હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ નથી થયો, ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। 1 મહિનોથી આ પાણી નથી આવતું અમારે, અમે 7 રૂપિયા ભર્યા છે, પાણી આવતું નથી અને બધાએ ખોદી નળ લઈ લીધા છે। અમે મજૂર માણસ છે તો અમારે શું કરવાનું? આ સાહેબને અમે કહીને હવે થાક્યા છે, હવે આવ્યા છે અમે છેલ્લે, હવે તમે કયો એમ અમે કરવા તૈયાર છે। પાણી દેવડાવો અમને, બીજું અમારે કાંઈ માગ નથી જોતી એની।